જય ગૌ માતા, જય દ્વારકાધીશ બધા મિત્રોને। જો મિત્રો તમારે પણ પશુ વેચવા હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવા હોય તો આ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો। અને ચાલો શરૂઆત કરીએ આ વિડીયો। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ પાડો જોઈ શકો છો, તો આજે આપણે બ્રીડિંગ માટે પાડો વેચવા આવેલ છે। પાડાની તમને વાત કરવામાં આવે મિત્રો તો જાફરાબાદી ટાઈપ પાડો છે, ઓરિજિનલ જાફરાબાદી છે। ટોપલ પણ નિગરેલ છે અને એની સિંગ પેટર્ન પણ તમે ખાસ કરીને જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે। પાડાની વાત કરવામાં આવે મિત્રો તો પાડાની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે પાડાનું તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો, બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે પાડાનું। અને જાફરાબાદી પાડો છે મિત્રો, બ્રીડિંગ માટે ટોપ પાડો છે। હવે આ જે પાડો છે એની કન્ડિશન વિશે તો વધારે કાંઈ માહિતી ન હોય, પણ કેટલા વાળા થયા છે પૂરા એ વાત કરવામાં આવે મિત્રો તો આ ત્રીજા વાળાનો પાડો છે એમ પાડાના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ પાડાને તો તમે સ્ક્રીન ઉપર જોઈ લીધો। હવે પાડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય, પાડો ગમતો હોય, લેવો હોય, તો તમને પાડાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ હું તમને આપી દેવાનો છું। અને આ ચાલુ બ્રીડિંગનો વિડીયો ઉતારેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ પાડો છે। પાડાની કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો 75,000 રૂપિયા જે છે એના માલિકે આ પાડાની જે કિંમત છે એ રાખેલ છે। એને તમે ફેસ પ્રોફાઇલ અને એની સિંગ પેટર્ન એ બધી વસ્તુ એ તમે જોઈ શકો છો, હાઇટ અને આંખું, અને બહુ સારો અને બેસ્ટ પાડો છે। હવે આ જે પાડો છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહીએ તો તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર, ગામની વાત કરવામાં આવે તો કે ગામ સમઢિયાળા। તો મિત્રો સમઢિયાળા ગામમાં તાલુકો વાંકાનેર છે, ત્યાં તમને આ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। પાડાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક્ટ કરી અને પાડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારો અને બેસ્ટ પાડો છે, અને પાડો રૂબરૂ જોવા જાવ પહેલાં પાડાના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો પાડો વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે એના પછી મિત્રો તમે જે આ બીજા નંબર ઉપર જે આ ઓળખી જોઈ શકો છો એટલે કે વાછડી જોઈ શકો છો, તો આજે આ ગીર વાછડી પણ વેચવા આવેલ છે। વાછડીની વાત કરવામાં આવે તો વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો વાછડીની તમે કાનકટ જોઈ શકો છો, આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો, બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચરવાળી વાછડી છે। કાનકટે, ફેસ પ્રોફાઇલ, કદ કાઠે, અને મિત્રો આ જે વાછડી છે એના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે વાછડીનો, અને એની હાઇટ ને બધી વસ્તુ તો તમે જોઈ લીધી। પણ હવે જે છે આ વાછડીની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, માહિતીની વાત કરવામાં આવે તો વાછડીની વધારે કાંઈ માહિતી ન હોય, પણ એની જે ઉંમર જે છે એ મને આ વાછડીના માલિકે જણાવેલ છે। તો એ વાત કરીએ આપણે તો 2.5 વર્ષ જે છે એ આ વાછડીની ઉંમર છે। 2.5 વર્ષમાં એનો બોડી ગ્રોથ, એની ઊંચાઈ, અને મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી વાછડી છે, કેમ કે હાઇટ, બોડી સ્ટ્રક્ચર, કાનકટ, સિંગ પેટર્ન આ બધી વસ્તુ વ્યવસ્થિત છે। કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો 15,000 રૂપિયા જ આ વાછડીની કિંમત વાછડીના માલિકે રાખેલ છે। હવે મિત્રો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે વાત કરવાની રહીએ તો આપણે એ વાતની શરૂઆત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરું મિત્રો તો કે ગામ વિસાવદર, તાલુકાની વાત કરવામાં આવે તમને તો કે તાલુકો વિસાવદર, અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ। તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો વિસાવદર છે, ત્યાં ગામે વિસાવદર છે, ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એમાં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ વાછડી છે, હાઇટ, બોડી સ્ટ્રક્ચર એ બધી રીતે। હવે આ તમે જે ત્રીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ, આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઇટ, આગળ વાત કરવામાં આવે તો એની તમે અડર ક્વોલિટી, આ બધી વસ્તુ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે, અને સોજી ગાય છે એ પણ તમે આ સ્ક્રીન પર જોઈ જ શકો છો, હાલ ગાય દોવા જ છે। હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ 3 દિવસથી વિહાયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે વાછરડો છે, અને હાલ વાછરડાને ધાવતા કેટલા લીટર દૂધ આવે છે એટલે કે મિલ્કની વાત કરવામાં આવે તો વાછરડાને ધાવતા 4.5 લીટર જેટલું ગાય દૂધ દોવા આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમે બધી માહિતી તો મેળવી લીધી। હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો મારી પાસે જે ગાયના માલિક છે એની કિંમતની વાત કરું તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે 50,000 રૂપિયા જે કિંમત છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયના માલિકે રાખેલ છે। હવે મિત્રો ગાયની તમે હાઇટ, એનું બોડી સ્ટ્રક્ચર, એની અડર ક્વોલિટી, નીચેનો લીલડો વાછડો, આ બધી વસ્તુ જોઈ। હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો હવે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો વિરમગામ, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમદાવાદ। તો મિત્રો અમદાવાદ જિલ્લાનો તાલુકો વિરમગામ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે।
ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાયની તમને વાત કરવામાં આવે તો હાઇટ એ બોડી સ્ટ્રક્ચર એ બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે ઘણા ખરા મિત્રોને જો વાછડી લેવાનો શોખ હોય એટલે તો કે વાછડી પાડવાનો શોખ હોય તો આજે આ વાછડી પણ આપણી પાસે વેચાવા આવેલ છે. ચોથા નંબર ઉપર જે તમે આ વાછડી જોઈ શકો છો તો વાછડીની તમે કાન કટ, એની હાઇટ સાથે સાથે એની લંબાઈ એટલે કે વેલે પણ પૂરી લાંબી છે મિત્રો, હાઇટ પણ બહુ સારી છે. કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે વાછડીનો, સિંગ પેટર્ન એ કાન કટે આ બધી વસ્તુ તો તમે જાણી લીધી. હવે મિત્રો આ જે વાછડી છે એની વધારે કાંઈ માહિતી નથી, પણ એ વાછડીના માલિકે વાછડીની જે કિંમત છે એ કિંમત મને આપેલ છે, તો એ પણ હું તમને હાલ સ્ક્રીન ઉપર જણાવી દેવાનો છું. હવે તમને આગળ વાત કરવામાં આવે મિત્રો, આ જ વાછડી છે એની તમારે વધારે માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ હું આપી દઈ. કિંમતની વાત કરીએ તો 7,000 રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછડીના માલિકે વાછડીની કિંમત 7,000 રૂપિયા રાખેલ છે. હવે મિત્રો આ જે વાછડી છે એની તમે કિંમત, પછી એનું કદ કાઠું, રંગરૂપ આ બધી વસ્તુ જોઈ લીધી, પણ આ 7,000 રૂપિયામાં વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ. એ વાત કરીએ આપણે તો કે તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર. તો આ જે ગાય છે એ તમને એટલે કે વાછડી છે એ તમને પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે. વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે, હાઇટ એ, બોડી સ્ટ્રક્ચર એ, કલર કોમ્બિનેશન આ બધી રીતે. હવે આ 5મા નંબર ઉપર જે મિત્રો તમે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે મિત્રો. દૂધ ખાવા માટે બહુ સારી ગાય છે. ગાયની તમે સિંગ પેટર્ન, કાન કટ, સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી એની વાત કરવામાં આવે તો ગાયની તમે ઊંચાઈ, પછી એનું બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી હાઇટવાળી ગાય છે. હવે મિત્રો આ ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયનો જે કલર છે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે. અને હવે આ ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો એ 3 મહિનાથી વિયાઈ ગઈ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને વાત કરવામાં આવે મિત્રો દૂધ વિશે તો આ જે ગાય છે હાલ 3 લીટર જેટલું દૂધ આપી રહી છે. અને નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એની નીચે વાછડી આવેલ છે એમ ગાયના માલિકનું મને કહેવાનું છે. હવે મિત્રો આ જે ગાય છે એની કન્ડિશન એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી હતી એ માહિતી તો મેં તમને આપી દીધી. હવે કિંમત વિશે જણાવવામાં આવે મિત્રો તો ફિક્સ ભાવ છે આ ગાયનો 5,000 રૂપિયા આ ગાયની કિંમત એના માલિકે રાખેલ છે. અને મિત્રો કિંમતની વાત કરી દઉં તો આ જે ગાય છે એનો ફિક્સ ભાવ એના માલિકે રાખેલો છે એ પણ હું તમને જાણ કરી દઉં. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો કોટડા સાંગણી, જિલ્લાની વાત કરું તો કે જિલ્લો રાજકોટ. તો તમને ત્યાં આ ગાય જે છે એ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને મિત્રો જો આ કોઈ પણ પશુ તમને ગમતું હોય, લેવું હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને જો પશુ તમને ગમી જાય ને લેવાનો વિચાર હોય તો તમે ત્યાં રૂબરૂ જોઈ અને પછી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો, કેમ કે એના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ જોઈ લેજો અને પછી જ જાજો, કેમ કે જો મિત્રો આ પશુ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ ગાયની માહિતી પૂરી થઈ ગઈ. હવે આગળ વાત કરવામાં આવે તો એના પછી આ તમે જે વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે. તો તમે એની હાઇટ જોઈ શકો છો, સાથે સાથે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો. કાબરા ટાઈપ એટલે કે કલર છે, લીલા ટાઈપ કલર છે મિત્રો. 3 કલર છે, લાલ, સફેદ અને કાળો, એ પણ તમે જોઈ શકો છો. અને આવા કલરની પણ અત્યારે બહુ માંગ છે, કેમ કે આવો કલર અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે. હવે આ ગાયની તમને ખાસ કરીને વાત કરવામાં આવે એના માલિકે મને જણાવેલ છે એમ મિત્રો આ જે ગાય છે એટલે કે વોળકી છે એટલે કે વાછડી છે એની જે કાનકટ છે એ પણ કાન પણ કાળા છે. અને ચારેય આચરની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો આ જે વાછડી છે એના ચારેય આચર છે એ પણ કાળા રંગના છે એમ આ વાછડીના માલિકનું મને કહેવાનું છે. અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એના વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને 30,000 રૂપિયા જે છે એ આ વાછડીના માલિકે આ વાછડીની જે કિંમત છે એ રાખેલ છે.
હવે આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગરમાં જ આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.